નમસ્કાર. ભારતના ઇતિહાસના પાના ઉથલાવીએ તો આપણને એક એવા યુગની વાત મળે છે જે ખરેખર અસાધારણ છે. એક એવો સમય જ્યારે દિલ્હીના સિંહાસન પર રાજાઓ નહીં પણ સુલતાન બિરાજમાન હતા. આ એક એવી ગાથા છે જેની શરૂઆત એક ગુલામના સંઘર્ષથી થઈ હતી અને જેણે આવનારા 300 કરતાં પણ વધુ વર્ષો સુધી આખા ભારતીય ઉપખંડના નકશા અને નસીબને એક નવો આકાર આપ્યો. તો ચાલો આજે આપણે દિલ્હી સલ્તનતના ઉદય, તેના વૈભવ અને અંતે તેના પતનની આ અવિશ્વસનીય વાર્તામાં ઊંડા ઉતરીએ. અને અહીંયા જ સૌથી મોટો અને રસપ્રદ સવાલ ઊભો થાય છે. કલ્પના તો કરો, એક એવું સામ્રાજ્ય જેનો પાયો કોઈ રાજકુમારે નહીં પણ એક ગુલામે નાખ્યો હોય. એ આટલા વિશાળ અને વિવિધતાસભર પ્રદેશ પર એટલે કે ભારત પર 3 સદીઓ સુધી કેવી રીતે ટકી શક્યું? આ એક એવો પ્રશ્ન છે જેનો જવાબ શોધવા માટે આપણે શક્તિ, રાજનીતિ, નવીનતા અને માનવીય મહત્વાકાંક્ષાની એક અદ્ભુત અને જટિલ ગાથાને સમજવી પડશે. 320 વર્ષ આ કોઈ નાનોસોનો આંકડો નથી. ઈસવીસન 1206થી લઈને 1526 સુધી દિલ્હી સલ્તનતે ઉત્તર ભારતમાં પોતાનું વર્ચસ્વ જમાવી રાખ્યું. આ માત્ર થોડા દાયકાઓની વાત નથી પણ એક આખો યુગ હતો. એક એવો સમયગાળો જેણે ભારતના સામાજિક, રાજકીય અને સાંસ્કૃતિક માળખાને હંમેશા માટે બદલી નાખ્યું. અને એટલું જ નહીં, આ જ સલ્તનતે એક એવો મજબૂત પાયો તૈયાર કર્યો જેના પર આગળ જતા ભવ્ય મુઘલ સામ્રાજ્યની ઇમારત ચણાઈ. તો આ બધું શરૂ ક્યાંથી થયું? આ વિશાળ સામ્રાજ્યના મૂળ ક્યાં છે? વેલ, એની વાર્તા એક એવા રાજવંશથી શરૂ થાય છે જેનું નામ જ કદાચ આપણને અકલ્પનીય લાગે: ગુલામ વંશ. હા, તમે સાચું સાંભળ્યું. એક એવું શાસન જ્યાં સત્તા વારસામાં કે જન્મથી નહોતી મળતી, પણ વ્યક્તિની પોતાની કાબેલિયત, હિંમત અને ક્યારેક નસીબથી નક્કી થતી હતી. આ ગુલામ વંશને મામલુક વંશ તરીકે પણ ઓળખવામાં આવે છે. મામલુક એ મૂળ અરબી શબ્દ છે, જેનો અર્થ થાય છે જેની માલિકી હોય તેવો. આ કોઈ સામાન્ય ગુલામો નહોતા, આ ખાસ તુર્ક ગુલામો હતા, જેમને બાળપણથી જ ખરીદીને યુદ્ધ અને શાસન ચલાવવા માટે કઠોર તાલીમ આપવામાં આવતી હતી. આ વંશના સ્થાપક હતા કુતબુદ્દીન ઐબક, જેઓ મોહમ્મદ ઘોરીના એક સૈનિક ગુલામ હતા, પણ એમની લશ્કરી કુશળતા અને અતૂટ વફાદારીએ એમને ગુલામીની સાંકળોમાંથી મુક્ત કરીને સત્તાના સર્વોચ્ચ શિખર એટલે કે સુલતાનના પદ સુધી પહોંચાડ્યા. આ ગુલામ વંશને મુખ્યત્વે 3 શક્તિશાળી શાસકોએ આકાર આપ્યો. પહેલાં તો કુતબુદ્દીન ઐબક, જેમણે દિલ્હી સલ્તનતનો પાયો નાખ્યો અને આજે દિલ્હીની શાન ગણાતા કુતુબ મિનારનું બાંધકામ શરૂ કરાવ્યું. એમના પછી આવ્યા એમના જમાઈ ઇલ્તુત્મિશ. ઇલ્તુત્મિશે વિખરાયેલી સલ્તનતને સંગઠિત કરી અને તેને સાચા અર્થમાં એક મજબૂત સામ્રાજ્ય બનાવ્યું. અને પછી ઇતિહાસે એક એવો વળાંક લીધો જેની કોઈએ કલ્પના પણ નહોતી કરી. સત્તા પર આવી રઝિયા સુલતાના, ઇલ્તુત્મિશની પુત્રી. એક એવા યુગમાં જ્યાં સ્ત્રીઓ પડદા પાછળ રહેતી, ત્યાં રઝિયાએ પુરુષોના વસ્ત્રો પહેરીને સિંહાસન સંભાળીને એક નવા ઇતિહાસની રચના કરી. જરા વિચારની ગહેનતા તો જુઓ. એક ગુલામ સુલતાન બને છે અને એક સ્ત્રી આખા સામ્રાજ્ય પર શાસન કરે છે. તે સમય માટે આ એક ક્રાંતિકારી વિચાર હતો. એક એવો સમાજ જ્યાં તમારું ભવિષ્ય તમારા જન્મ અને જાતિથી નક્કી થતું હતું, ત્યાં ગુલામ વંશે એક ઉદાહરણ પૂરું પાડ્યું કે યોગ્યતા અને ક્ષમતા કોઈ પણ વારસા કરતાં વધુ શક્તિશાળી હોઈ શકે છે. ગુલામ વંશે જે મજબૂત પાયો નાખ્યો હતો, તેના પર હવે સલ્તનતના વિસ્તરણ અને વૈભવની એક નવી ઇમારત ચણાવવાની હતી. આ સફર આપણને દિલ્હી સલ્તનતના સૌથી શક્તિશાળી અને કદાચ સૌથી ક્રૂર વંશ ખિલજી વંશના શાસનકાળમાં લઈ જાય છે. આ સમયને ઘણા ઇતિહાસકારો સલ્તનતનો સુવર્ણકાળ પણ ગણે છે. ખિલજી વંશનું શાસન ભલે માત્ર 30 વર્ષ જેવું ટૂંકું રહ્યું, પણ તેની અસર સદીઓ સુધી રહી. તેની સ્થાપના જલાલુદ્દીન ખિલજીએ કરી હતી. પણ આ વંશનું નામ જે એક શાસકને કારણે ઇતિહાસમાં હંમેશા માટે અમર થઈ ગયું, તે હતા તેમના જ ભત્રીજા અને જમાઈ, મહત્વાકાંક્ષી અલાઉદ્દીન ખિલજી. અલાઉદ્દીન ખિલજી ઇતિહાસના સૌથી જટિલ અને રસપ્રદ પાત્રોમાંનો એક છે. એના વ્યક્તિત્વમાં વિરોધાભાસ હતો. એક તરફ તે અત્યંત ક્રૂર અને મહત્વાકાંક્ષી હતો, જેણે સત્તા મેળવવા માટે પોતાના જ કાકા અને સસરા જલાલુદ્દીનની નિર્દયતાથી હત્યા કરી દીધી. તો બીજી તરફ તે એક અસાધારણ વહીવટકર્તા, એક કુશળ સેનાપતિ અને એક દૂરંદેશી રણનીતિકાર હતો, જેના શાસનકાળમાં દિલ્હી સલ્તનત પોતાની શક્તિ અને વિસ્તારની ચરમસીમાએ પહોંચી. તો સવાલ એ છે કે અલાઉદ્દીનની સફળતાનું રહસ્ય શું હતું?
એનું રહસ્ય તેની આર્થિક અને લશ્કરી નીતિઓના અનોખા જોડાણમાં છુપાયેલું હતું. જુઓ, એણે એક એવી સિસ્ટમ બનાવી જેમાં દરેક પગલું બીજા પગલાંને મજબૂત કરતું હતું. સૌથી પહેલાં એણે બજાર નિયંત્રણ લાગુ કર્યું. અનાજથી લઈને ઘોડા સુધીની દરેક જરૂરી વસ્તુના ભાવ સરકારે નક્કી કરી દીધા. આનાથી શું થયું? મોંઘવારી કાબૂમાં આવી ગઈ. હવે કારણ કે વસ્તુઓ સસ્તી હતી, તે પોતાના સૈનિકોને ઓછા પગારમાં રાખી શકતો હતો. આનાથી જે પૈસા બચ્યા તેનો ઉપયોગ તેણે એક વિશાળ, કાયમી અને શક્તિશાળી સૈન્ય ઊભું કરવામાં કર્યો. અને આ જ સૈન્યના દમ પર તેણે મંગોલોના ભયંકર આક્રમણોને એક પછી એક નિષ્ફળ બનાવ્યા અને પહેલીવાર દિલ્હી સલ્તનતની સરહદોને વિંધ્યાચળ પાર કરીને દક્ષિણ ભારત સુધી વિસ્તારી. ખિલજીઓના શક્તિશાળી શાસન પછી સત્તા તુગલક વંશના હાથમાં આવી. આ એક એવો સમય હતો જ્યારે સલ્તનતે મોટા પ્રયોગો કર્યા. કહી શકાય કે આ એક મોટો જુગાર હતો, જ્યાં મહત્વાકાંક્ષા તો આસમાને હતી, પણ પરિણામો હંમેશા ધાર્યા પ્રમાણે નહોતા આવતા. તુઘલક વંશ મુખ્યત્વે તેના સૌથી પ્રખ્યાત અને સાથે સૌથી વિવાદાસ્પદ શાસક મોહમ્મદ બિન તુગલક માટે ઓળખાય છે. તુઘલક એક એવો સુલતાન હતો જેના વિચારો કદાચ પોતાના સમય કરતાં સદીઓ આગળ હતા. પણ સમસ્યા એ હતી કે તેના વિચારો જેટલા પ્રગતિશીલ હતા, તેને અમલમાં મૂકવાની તેની પદ્ધતિઓ એટલી જ વિનાશક સાબિત થઈ. આ જ કારણ છે કે ઇતિહાસકારો તેને ક્યારેક બુદ્ધિશાળી મૂર્ખ તરીકે પણ ઓળખાવે છે. તુઘલકના શાસનકાળના બે નિર્ણયો ઇતિહાસમાં કુખ્યાત બની ગયા છે. પહેલો, તેણે પોતાની રાજધાનીને દિલ્હીથી લગભગ 1500 કિલોમીટર દૂર દક્ષિણમાં દેવગિરી, જેનું નામ બદલીને દૌલતાબાદ રાખવામાં આવ્યું, ત્યાં ખસેડવાનો નિર્ણય કર્યો. અને બીજો, સોના અને ચાંદીના સિક્કાઓની અછતને પહોંચી વળવા માટે તેણે તાંબાના સિક્કા બનાવ્યા, જેનું મૂલ્ય સોના ચાંદીના સિક્કા બરાબર રાખવામાં આવ્યું. આને ટોકન કરન્સી કહેવાય છે. હવે અહીંયા જ તુઘલકની દ્રષ્ટિ અને કડવી વાસ્તવિકતા વચ્ચેનો જમીન આસમાનનો તફાવત દેખાય છે. રાજધાની ખસેડવા પાછળનો વિચાર સારો હતો. દૌલતાબાદ સામ્રાજ્યના કેન્દ્રમાં હતું, જ્યાંથી ઉત્તર અને દક્ષિણ બંને પર નજર રાખી શકાતી હતી. પણ એણે દિલ્હીની આખી વસ્તીને બળજબરીથી દૌલતાબાદ જવા મજબૂર કરી. આ સફર એટલી કષ્ટદાયક હતી કે હજારો લોકો રસ્તામાં જ મૃત્યુ પામ્યા. અંતે આ યોજના નિષ્ફળ ગઈ અને રાજધાની પાછી દિલ્હી લાવવી પડી. એ જ રીતે સાંકેતિક ચલણનો વિચાર પણ આધુનિક હતો, પણ એણે નકલી સિક્કા બનાવતા રોકવા માટે કોઈ પગલાં ન લીધા. પરિણામે લોકોએ પોતાના ઘરમાં જ ટંકશાળો ખોલી દીધી અને જોતજોતામાં આખી અર્થવ્યવસ્થા નકલી સિક્કાઓથી ભરાઈ ગઈ અને સંપૂર્ણપણે પડી ભાંગી. તુઘલકના આ મહત્વાકાંક્ષી પણ સંપૂર્ણપણે નિષ્ફળ ગયેલા પ્રયોગોએ સલ્તનતને અંદરથી પોકળ કરી દીધી. સામ્રાજ્ય આર્થિક અને રાજકીય રીતે નબળું પડી ગયું. આ પછીનો જે સમયગાળો આવ્યો તે સતત અસ્થિરતા અને ધીમા પતનનો હતો. સત્તા એવા નબળા વંશોના હાથમાં આવી જેઓ વિખેરાઈ રહેલા આ વિશાળ સામ્રાજ્યને સંભાળી શક્યા નહીં. તુઘલકો પછી સત્તા પર આવેલા સૈયદ વંશના શાસકો તો ફક્ત નામના જ સુલતાન હતા. એમની વાસ્તવિક સત્તા દિલ્હી અને તેની આસપાસના થોડા ગામડાઓ પૂરતી જ સીમિત રહી ગઈ હતી. એમના પછી અફઘાન મૂળના લોદી વંશે સલ્તનતને ફરીથી બેઠી કરવાનો એક છેલ્લો પ્રયાસ કર્યો. બહલોલ લોધીએ થોડી સફળતા મેળવી, પણ આંતરિક બળવા અને અમીર ઉમરાઓ વચ્ચેના સતત સંઘર્ષે તેમના પ્રયાસો પર પાણી ફેરવી દીધું. અને હવે આપણે દિલ્હી સલ્તનતની ગાથાના અંતિમ અધ્યાય પર આવી પહોંચ્યા છીએ. 320 વર્ષના લાંબા શાસન પછી આખરે આ મહાન સામ્રાજ્યનો અંત કેવી રીતે થયો? કઈ ઘટનાઓએ તેના પતનનો માર્ગ તૈયાર કર્યો? ચાલો એ જાણીએ. સલ્તનતની શરૂઆત અને તેના અંત વચ્ચેનો તફાવત આ બે ચહેરાઓમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે. એક તરફ છે કુતબુદ્દીન ઐબક, એક ગુલામ જેણે પોતાની કાબેલિયતથી એક વિશાળ સામ્રાજ્યનો પાયો નાખ્યો, અને બીજી તરફ છે ઇબ્રાહિમ લોદી, સલ્તનતનો છેલ્લો સુલતાન. તે એક હઠીલો, ઘમંડી અને અપ્રિય શાસક હતો, જેનાથી તેના પોતાના જ અમીર ઉમરાઓ નારાજ હતા. અને આ જ નારાજગીને કારણે તેમણે કાબુલના શાસક બાબરને ભારત પર આક્રમણ કરવા માટે આમંત્રણ આપ્યું. એ નિર્ણાયક ક્ષણ આવી 1526માં પાણીપતના મેદાનમાં. એક તરફ ઇબ્રાહિમ લોદીની લાખોની વિશાળ સેના હતી અને બીજી તરફ હતી બાબરની નાની પણ સુસજ્જ સેના. બાબર પોતાની સાથે તોપો અને બંદૂકો જેવી નવી યુદ્ધ તકનીક લઈને આવ્યો હતો, જેની સામે લોદીના હાથી અને ઘોડેસવારો ટકી શક્યા નહીં. બાબરની જીત થઈ અને ઇબ્રાહિમ લોદી યુદ્ધના મેદાનમાં જ માર્યો ગયો.
આ માત્ર એક યુદ્ધમાં થયેલી હાર ન હતી, આ એક યુગનો અંત હતો અને ભારતમાં એક નવા વધુ શક્તિશાળી મુઘલ સામ્રાજ્યનો સૂર્યોદય હતો. અલબત્તા સલ્તનતનું પતન માત્ર પાણીપતના યુદ્ધને કારણે જ ન થયું. એ તો ધીમે ધીમે થઈ રહેલા ક્ષયનું અંતિમ પરિણામ હતું. તેના મૂળમાં ઘણા કારણો હતા. તુગલકોની ભૂલોએ સામ્રાજ્યને આર્થિક રીતે કમજોર કરી દીધું હતું. ત્યાર પછી આવેલા નબળા શાસકો પ્રાંતોમાં થતા સતત આંતરિક બળવાઓને દબાવી શક્યા નહીં. સામ્રાજ્ય અંદરથી ખોખલું થઈ રહ્યું હતું અને બસ આ જ નબળાઈનો લાભ ઉઠાવીને બાબરે એક નિર્ણાયક પ્રહાર કર્યો અને સલ્તનતની ઇમારતને જમીનદોસ્ત કરી દીધી. ભલે દિલ્હી સલ્તનત રાજકીય રીતે સમાપ્ત થઈ ગઈ, પણ તેનો વારસો આજે પણ ભારતમાં જીવંત છે. એ સમયમાં બનેલી કુતુબ મિનાર જેવી ભવ્ય ઇમારતો આજે પણ દિલ્હીની શાન છે. તેમણે જે વહીવટી અને જમીન મહેસૂલ પ્રણાલીઓ વિકસાવી હતી તેને થોડા ફેરફારો સાથે મુગલોએ પણ અપનાવી અને સૌથી અગત્યનું, સલ્તનતે એક કેન્દ્રીય શાસનનો એવો પાયો નાખ્યો જેના પર ભવિષ્યના સામ્રાજ્યનું નિર્માણ શક્ય બન્યું. અને અંતે આ એક વિચારવા જેવો પ્રશ્ન છે. દિલ્હીનું સિંહાસન ભલે અદૃશ્ય થઈ ગયું, સુલતાનોનો યુગ ભલે સમાપ્ત થઈ ગયો, પરંતુ શું તેનો પ્રભાવ ખરેખર ક્યારેય અદૃશ્ય થયો? તેના 320 વર્ષના શાસનની જે ઊંડી અસર ભારતીય સંસ્કૃતિ, ભાષા, કળા, સ્થાપત્ય અને સમાજ પર પડી તે આજે પણ કોઈને કોઈ સ્વરૂપે આપણી વચ્ચે હાજર છે. સલ્તનત ભલે ઇતિહાસનો એક અધ્યાય બની ગઈ હોય, પરંતુ તેનો વારસો ભારતના ઇતિહાસમાં હંમેશા માટે અમર રહેશે.